નમસ્કાર, હું જગદીશ ચાવડા, આમ આદમી પાર્ટી એસસી સેલ ચેરમેન ગુજરાત। સાથીઓ, આજરોજ અમે આમ આદમી પાર્ટીના સૌ સાથીઓ અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબને રૂબરૂ મળવા આવ્યા છીએ। રૂબરૂ મળવાનો હેતુ એ હતો કે ગતરોજ દિલ્હી સંસદ ભવન ખાતે ચાલુ સત્રમાં દેશના માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા બાબા સાહેબ વિરુદ્ધ જે ટિપ્પણી કરવામાં આવી કે આંબેડકર 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 કરવાને બદલે જો ભગવાન 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 કર્યું હોત તો તમારો ઉદ્ધાર થઈ જાત, 7 જન્મનો બેડો પાર થઈ જાત અને તમને સ્વર્ગમાં સ્થાન મળે। એટલે આ જે એમનું કથન છે, કથનથી સમગ્ર દેશના દલિતો, શોષિતો, પીડિતો, વંચિતોની ગરિમા લજવાઈ છે। તેઓ તમામમાં ખૂબ રોષ છે। દેશના સંવિધાનમાં માનનારા તમામ માણસો પણ ખૂબ ગુસ્સામાં છે કે ભાઈ આ દેશના બંધારણના રચયિતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન છે। એટલે આ અપમાનની વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટની મુજબની જોગવાઈ મુજબ અમિત શાહ વિરુદ્ધ ફરિયાદ દાખલ થાય એ રજૂઆતને લઈને અમે આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબને રૂબરૂ મળ્યા છીએ। કમિશનર સાહેબે અમારી રજૂઆત સાંભળ્યા બાદ અમને એવું કહ્યું છે કે અમારી રજૂઆતને દિલ્હી મોકલશે અને દિલ્હીથી નિર્ણય થઈને આવશે। અમે સાહેબને કીધું, સાહેબ જે બી નિર્ણય હોય ટૂંક સમયમાં લેજો કે ગુજરાતની જનતા અને દેશના દલિતો આ મુદ્દે રોડ રસ્તા પર ઉતરે ને વર્ગ વિગ્રહ થાય પહેલાં ફરિયાદ દાખલ થઈ જાય તો દેશના દલિતોને થાય કે આ દેશમાં હજી બી સંવિધાન લાગુ છે અને કાયદો વ્યવસ્થાનું પાલન થાય છે। अमित शाह मुर्दाबाद हो बर्बाद, अमित शाह मुर्दाबाद, जातिवाद हो बर्बाद, अमित शाह मुर्दाबाद। शर्म करो भाई, शर्म करो, शर्म करो भाई, शर्म करो, अमित शाह शर्म करो। जातिवाद मुर्दाबाद, मुर्दाबाद मुर्दाबाद, जातिवाद मुर्दाबाद, मुर्दाबाद। અમિત શાહ દ્વારા જે દેશના ગૃહમંત્રી અને ઊંચા હોદ્દાઓ પર જે સંવિધાનિક હોદ્દો છે તે ઉપર બિરાજમાન વ્યક્તિ જ્યારે દેશના બંધારણ કરનાર વ્યક્તિ ઉપર ટિપ્પણી કરે તે કેટલું યોગ્ય એ હવે દેશના દરેક નાગરિકે વિચારવું જોઈએ। અને આગામી સમયમાં જો આ રીતે આ લોકો આપણા બંધારણ ઘડવૈયાનું અપમાન કરતા હોય તો તેમની સામે બંધારણની અંદર જે જોગવાઈઓ છે તે મુજબના તેમની વિરુદ્ધમાં પગલાં લેવા જોઈએ। અને દરેક દેશના નાગરિકે ફરજ છે કે પોતાના બંધારણ, દેશના બંધારણ કરતાં આંબેડકર, ડૉક્ટર ભીમરાવ આંબેડકરની માન સન્માન જળવાય તે માટે શ્રી અમિત શાહ સામે કાયદાકીય પગલાં ભરવા માટે પહેલ કરે। નમસ્કાર સાથીઓ, હું જગદીશ ચાવડા। અમે સૌ આમ આદમી પાર્ટીના તમામ સાથી મિત્રો, પદાધિકારીઓ, શહેર સમિતિના મિત્રો આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબને મળવા આવ્યા છીએ। અમારો મળવાનો હેતુ એ છે કે ગતરોજ દિલ્હી સંસદ ભવનમાં ચાલુ સંસદ સત્રની અંદર દેશના માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા જે કથન કરવામાં આવ્યું છે વિપક્ષને કટાક્ષ કરીને કે આંબેડકર 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 કર્યા કરતાં જો તમે લોકોએ ભગવાન ભગવાન કર્યું હોય તો તમારા 7 જન્મોનો પાર થઈ જાય તો સ્વર્ગમાં તમને સ્થાન મળે। એટલે આ દેશના તમામે તમામ આંબેડકરાઇટ મુવમેન્ટવાળા લોકો, દેશના તમામે તમામ દલિત, શોષિત, પીડિત વર્ગને અને સંવિધાનમાં માનનારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાનની રચના કરી છે એમાં માનનારા તમામે તમામ લોકોનું અપમાન છે। આ દેશના મહાન નેતા કે જેમને દેશને બંધારણ આપ્યું છે એમનું અપમાન છે। તો એમના અપમાનના વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટની અંદર જોગવાઈમાં એવું છે કે કોઈ બી પ્રતિષ્ઠિત સમાજના નાગરિક પર જો કોઈ ટિપ્પણી કરવામાં આવે તેની વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ થાય છે। એ સંવિધાનના એ કલમ મુજબ અમે આજે દેશના ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબે રજૂઆત કરવા આવ્યા છે। સાથી પંચાયત રજૂઆત માટે તો મિનિમમ 7 જણા સુધી સાહેબ મળે અહીંથી કનેક્ટિવિટી આપણે નથી થાય તો ધક્કો ના પડે। સાથોસાથ હું આ વિડીયોના મારફતે આમ આદમી પાર્ટીના તમામ લોકોને એ આહવાન કરું છું, એસસી ડિપાર્ટમેન્ટના તમામ માણસોને, તમામ બીજા વિભાગના અને વિંગના માણસોને, કે આવતીકાલે ગુજરાતના તમામ તાલુકા જિલ્લાની અંદર સ્થાનિક ટીમ દ્વારા, મેન બોડીની ટીમ તથા તમામ વિભાગની ટીમ અને એસસી ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા જિલ્લા કલેક્ટર અથવા તો પોલીસ કમિશનર અથવા તો જિલ્લાના વડા એસપી સાહેબને રૂબરૂ મળીને આવેદનપત્ર મારફત અમિત શાહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે રજૂઆત કરવાનું આવતીકાલનો કોલ છે। તો તમામે તમામ સાથી મિત્રોએ શાંતિપૂર્વક કાયદો હાથમાં લીધા વગર જે તે નજીકના એસપી સાહેબ હોય કે સીપી સાહેબ હોય કે પછી કલેક્ટર સાહેબ હોય એમના આવેદનપત્ર મારફત દેશના ગૃહમંત્રી અમિત શાહની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે જવું